નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા તાલુકાના ડડુસર ગામમાં દબાણો, ગંદકી અને સફાઈના મુદ્દે ડડુસરના સ્થાનિક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં કરાઈ રજૂઆત। મહુધા તાલુકાના ડડુસર ગામના જાહેર માર્ગો, પાણી, ગંદકી સહિત તળાવની સાફસફાઈને લઈ ગુલામ હુસૈન મલેક દ્વારા અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ડડુસર ગામના રસ્તા ઉપરથી શોભાયાત્રા કે પછી તહેવાર નિમિત્તે જુલુસ કાઢવામાં આવે છે ત્યારે આ રસ્તાઓ સાંકડા હોવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આ રસ્તાની પહોળાઈ મોટી માત્રામાં હતી અને જાહેર માર્ગના બંને સાઈડ લોકોએ બિનકાયદેસર વાડાઓ બાંધીને રસ્તાઓ સાંકડા કરી નાખ્યા છે। તેમજ આ રસ્તા પરથી આમને સામને પસાર થતા ટ્રાક્ટર, ટ્રક જેવા સાધનો આરામથી પ્રસાર થતા હતા અને કોઈપણ જાતની અડચણ થતી નહોતી અને હાલમાં આ સાધનો પણ નીકળતા ઘણી મુશ્કેલી વેઠવવી પડે છે। રોડ ઉપર આસપાસના રહેનારાઓ કે જે પીવાનું પાણી આવે છે ત્યારે કેટલાક લોકો દ્વારા પાણીના નળ ખુલ્લા રાખી દે છે, જેથી કરીને પાણીનો પણ ખૂબ જ બગાડ થાય છે, જેના કારણે જાહેર રસ્તા ઉપર પાણી ભરાતા ગંદકી થાય છે। આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ગ્રામ પંચાયતમાં અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સરપંચ કે તલાટી કમ મંત્રી કોઈપણ જાતની રજૂઆતો ધ્યાને લેતા નથી। રિપોર્ટર નિસાર શેખ। મારું નામ ગુલામ હુસૈન રહીમભાઈ છે। હું ગામ ડડુસરનો વતની છું અને મારા ગામમાં ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે જાહેર માર્ગો ઉપર લોકોએ દબાણ કરી, આજુબાજુના રહેનારા લોકોએ દબાણ કરી ઘણા સાંકડા કરી દીધા છે। અને વત્તા જ્યારે પાણી આવે છે ત્યારે લોકો નળ ખુલ્લા મૂકી અને ખુલ્લામ રસ્તા પર પાણી વેડે છે, તેનાથી ગંદકી થાય છે અને ગટરો પણ અમારી ઉભરાઈ જાય છે। એના માટે ઘણી બધી ગંદકી થાય છે અને રોડ રસ્તા સારા નથી, ખાડાવાળા છે। કોઈ જગ્યાએ હજુ આરસીસી નવો રોડ કે એવું અમારા ગામમાં થયેલ નથી અને આ જ અરજી મેં એક વર્ષ અગાઉ પણ કરેલી, જ્યારે ગ્રામ પંચાયતમાં કરેલી, તલાટી સાહેબને જણાવેલું, સરપંચશ્રીને જણાવેલું, મામલતદાર કચેરીમાં પણ અરજી આપી હતી, એક તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી આપી હતી, પણ એ લોકોએ આજ દિન સુધી કોઈ પગલાં લીધેલ નથી અને એ અરજી ઉપર કોઈ અમલ કરેલ નથી। એટલા માટે આજે મારે આ અરજી ઉચ્ચ કક્ષાએ અરજી કરવાની ફરજ પડી છે।